નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે વિવિધ શાળાઓમાં પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ આપી શુભેચ્છા આપવામાં આવી. જિલ્લા કલેક્ટર રાણા વસિયા પણ રહ્યા હાજર. ભાજપ સંગઠનમાં ભડકો થતા સ્થાનિક નેતાગીરી ભીષ્મ પિતામહના રોલમાં આવી. શહેર પ્રમુખ વ્યાજખોર હોવાનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો. શીર્ષ નેતૃત્વના પગલાની જોતી શહેર ભાજપની ટીમ. શહેરની મધ્યમાં રહેલા 7 ફાટક દૂર કરવામાં સાંસદ અને ધારાસભ્યની નિષ્ક્રિયતા સામે કાલે એક નાગરિક તળાવ દરવાજા ફાટકે કરશે ધરણા. અનેક સંસ્થા આગેવાનોએ શહેરીજનોને સ્વયંભૂ આંદોલનમાં જોડાવા કરી અપીલ. અને લઘુત્તમ વેતન મુદ્દે તેમજ આંગણવાડી અને મધ્યાહન ભોજનના પડતર પ્રશ્ને ભારતીય મજદૂર સંઘે સરકારને આપ્યું આવેદનપત્ર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.